ડાયમંડ સિટી સુરતમાં નશાબંધીના કાયદાના લીરે લીરા ઉડાડતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। શહેરના સરથાણા વિસ્તારમાં આવેલ યોગી ચોક ખાતે એક યુવક જાહેરમાં ગાંજાનું સેવન કરતો કેમેરામાં કેદ થયો। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયાના ગણતરીના કલાકોમાં સરથાણા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી યુવકની ધરપકડ કરી। ઘટનાની વિગત મુજબ સરથાણાના વ્યસ્ત એવા યોગી ચોક વિસ્તારમાં આવેલા એપલ સ્ક્વેર શોપિંગ સેન્ટરમાં એક યુવક નિર્ભય બનીને નશો કરી રહ્યો હતો। આ યુવક ખુલ્લેઆમ રોલિંગ પેપરમાં ગાંજો ભરી રહ્યો હતો અને ત્યારબાદ ત્યાં જ તેનું સેવન પણ કર્યું। આ દ્રશ્યો ત્યાં હાજર કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા। થોડી જ વારમાં વિડીયો સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મ પર વાયરલ થયો, જેના પગલે સુરત પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા। જો કે વિડીયો નજરે પડતા જ સરથાણા પોલીસ હરકતમાં આવી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી યુવકને દબોચી લીધો। પોલીસ તપાસમાં પકડાયેલ યુવકની ઓળખ આદિત્ય ભાવેશ હિરપરા તરીકે થઈ છે, જે કામરેજ વિસ્તારનો રહેવાસી છે। પોલીસ પૂછપરછ દરમિયાન યુવકે પોતાનો ગુનો કબૂલી લીધો। સુરત પોલીસ હાલમાં ડ્રગ્સ અને નશાના કારોબાર સામેનું ડ્રગ્સ ઇન સિટી અભિયાન ચલાવી રહી છે। ત્યારે જાહેરમાં આ રીતે નશાનો વિડીયો વાયરલ થતા અનેક સવાલ ઊભા થયા છે। સરથાણા પોલીસે યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તે ગાંજો ક્યાંથી લાવ્યો તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે।